અમદાવાદમાં જાહેરાતો માટે વૃક્ષોના નિકંદન થતા હાલ અત્યારે વિરોધ સામે આવ્યો। ખાનગી એજન્સીઓએ વૃક્ષો કાપતા વિરોધ પ્રદર્શન। અમદાવાદમાં સીજી રોડ પર પર્યાવરણ પ્રેમીઓનો વિરોધ। ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી રિયાલિટીએ વૃક્ષો કાપતા વિરોધ। કોર્પોરેશને બંને એજન્સીને 50 લાખનો દંડ ફટકાર્યો છે। તો હાથમાં બેનરો લઈ વિરોધ કરવામાં આવ્યો હતો। ખાનગી એજન્સીઓએ વૃક્ષો કાપતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। અમદાવાદમાં જાહેરાતો માટે વૃક્ષોનું નિકંદન કરાતા વિરોધ। અમદાવાદ શહેરમાં ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી રિયલ્ટી નામની બે એજન્સીઓએ શહેરમાં 600 જેટલા વૃક્ષો કાપ્યા બાદ પર્યાવરણ પ્રેમીઓમાં તેનો વિરોધ જોવા મળ્યો છે અને સીજી રોડ બોડી લાઇન 4 રસ્તા ખાતે આવેલ ઝવેરી એન્ડ કંપની બહાર અત્યારે પર્યાવરણ પ્રેમીઓ એકત્ર થયા છે અને અનોખો વિરોધ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જે આગળ નનામી અને તેની સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય તે પ્રકારનું પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો છે। પર્યાવરણ પ્રેમી મધીશભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। મધીશભાઈ, ચોક્કસથી નિંદનીય બાબત છે, કારણ કે એક તરફ મિશન મિલિયન ટ્રીનું આયોજન કરવામાં આવે છે, બીજી તરફ 600 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા। કેટલું દુઃખદાયક અને આજે વિરોધ કઈ રીતનો? આજે સવારે જ્યારે મેં સમાચાર વાંચ્યા ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો, કેમ કે 5 જૂન આવે છે। અમે લોકો સતત પ્રયત્નશીલ છે કે આપણા શહેરમાં આપણે કેવી રીતે ગ્રીનરી વધારે, એના માટે ઘણા અમારા પ્લાન્ટેશનના ડ્રાઈવ છે। જ્યારે હવે અમે આવું વાંચીએ, જ્યારે સરકાર બી પ્રયત્નશીલ છે, ઘણી ખાનગી સંસ્થાઓ બી પ્રયત્નશીલ છે કે આપણે ગ્રીનરી કેવી રીતે વધારીએ, ત્યારે આવી ખાનગી કંપનીઓ જે પોતાના માર્કેટિંગ અને એમની દુકાનમાં ઘસારો વધે એ માટે ખાસ કરીને ઝાડ કાપે છે, એ ખૂબ જ નિંદાકીય કાર્ય છે, જેની અમે ખૂબ મોટી નિંદા કરીએ છીએ। જેમ મેં અગાઉ પણ કીધું કે ખાસ કરીને જે બી ગ્રાહકો આવી દુકાનોમાં જાય કંઈ બી ખરીદી કરવા, એમને એવું ફીલ થવું જોઈએ કે અમે કતલખાનામાં જઈ રહ્યા છે। ખાસ કરીને કહું તો એમને અમારા ભવિષ્ય નહીં પણ આવનાર જે પેઢી છે એના ભવિષ્ય સાથે પણ છેડખાની કરી છે। એક વૃક્ષ છે જે 100થી વધુ લોકોને ઓક્સિજન પૂરો પાડી શકતો હોય છે, એવા એમણે 500થી વધુ વૃક્ષો કાપ્યા છે અને અમે લોક લડત બનાવીશું। આજે અમે હાલમાં કમિશનર સાહેબ અને કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપીને આવ્યા છે કે અમની સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ। જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તો એમને દંડ ફટકારેલો જ છે, પણ અમે વધુ એના માટે પ્રયત્નશીલ છે અને અમે શહેરમાં નહીં જિલ્લે જઈને કલેક્ટર કમિશનરને અમે આવા આવેદનપત્રો આપીશું અને ખાસ કરીને અમે કોર્ટને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે સુઓ મોટો PIL આમાં દાખલ કરે અને કડક કાર્યવાહી આના માટે થવી જોઈએ। અને ખાસ કરીને અમે આજે જે અમારું પીસફુલ અમારી જે શ્રદ્ધાંજલિ છે એનાથી અમે લોક જાગૃતિ અમે ઊભી કરવા ઈચ્છીએ છીએ અને ખાસ કરીને યુથમાં, યંગ લોકોમાં અમે વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અમે વધુને વધુ વધે એના માટે અમે કાર્યશીલ છે અને અમે એ કરીશું આગળ પણ। તો યુવાનો અહીંયા આગળ જોડાયા છે, વિરોધ તેઓ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક અહીંયા આગળ આવતા હોય ત્યારે તેમને અહેસાસ થાય કે તે લોકો ખોટી જગ્યા પર આવ્યા છે, તેના કારણે આ સ્થળ અહીંયા આગળ નક્કી કરવામાં આવ્યું છે। 600 જેટલા વૃક્ષો આ બંને એજન્સીઓ કાપેલા હતા। અમદાવાદ મહાનગરપાલિકાએ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેની સામે હવે આગામી દિવસોમાં જ્યાં પણ શહેરમાં વૃક્ષ વાવવામાં આવશે તે બંનેનો ખર્ચો આ એજન્સીઓ પાસેથી વસૂલ કરવાની પણ જાહેરાત કરાઈ છે। કેમેરામેન કુનાલ પાવસા સાથે કુશાંગ સોની, ABP અસ્મિતા, અમદાવાદ।